નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। ચોમાસાની ઋતુ જામી છે, રોડ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાથી જનતા ત્રાહિમામ છે। જનતા ક્યાંક સ્થાનિક પ્રશ્નો ઉકેલાય એના માટે મથામણ કરી રહી છે, પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિ આગળ, તંત્ર આગળ રજૂઆત કરી રહી છે, પણ લાગે છે કે જનતાના પ્રશ્નો ઓર ગૂંચવાતા જતા હોય એવું લાગે છે। અને ઉપરથી પાછી જે આ બ્રિજની જે દુર્ઘટનાઓ છે અને બ્રિજ તૂટવાની ઘટનાઓ છે એ પણ દિન પ્રતિદિન વધતી જાય છે। હવે નો ડાઉટ કે મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે કે તમામ બ્રિજનું અવલોકન કરવામાં આવશે અને એનું ઇન્સ્પેક્શન કર્યા બાદ પણ રિપોર્ટ સોંપવામાં આવશે, પણ આ બધી ઘટનાઓ વચ્ચે જે 9મી જુલાઈએ ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો અને 21 લોકોએ જીવ ગુમાવ્યા, હજુ તો એના પડઘા શાંત નથી થયા અને વધુ એક બ્રિજ તૂટવાની જે ઘટના છે જૂનાગઢ જિલ્લામાં સામે આવી છે। કારણ કે માંગરોળ તાલુકાના આજક ગામ પાસે આ મોટી દુર્ઘટના થઈ છે અને બ્રિજનો એક સ્લેબ ધરાશાયી થયો એટલે વળી પાછા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। નો ડાઉટ જવાબદાર અધિકારીઓ કહી રહ્યા છે કે આ તો જૂનો બ્રિજ હતો, ઉતારવાનો જ હતો, તોડવાનો જ હતો, આવા દાવા થઈ રહ્યા છે। અને સારી બાબત એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી, નાની મોટી ઈજાઓ ચોક્કસ થઈ છે। 8થી વધુ લોકો અંદાજિત 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા અને એમાં નાની મોટી ઈજાઓ થઈ છે, એટલે એક સારી બાબત છે કે જાનહાનિ નથી થઈ। પણ પુલનો સ્લેબ તૂટ્યો એવું લોકોમાં ભયનો માહોલ સર્જાયો, કારણ કે આ ભયાનક દ્રશ્યો લોકોએ જોયેલા છે અને લોકોએ અનુભવ્યું છે। એટલે આમ તો ગુજરાતમાં વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં 10થી વધુ નાના મોટા પુલ ધરાશાયી થયા છે, કેટલાક લોકોની જાન ગઈ છે। હવે પરિવારજનોને પૂછો કે જેમણે પોતાનો પતિ, દીકરો, દીકરી કે પત્ની ગુમાવી હોય, એને જઈને પૂછો કે શું દશા થાય છે। માત્ર 4 લાખ આપી દીધા, 2 લાખ આપી દીધા, ઈજાગ્રસ્તોને 50,000 આપી દીધા, એટલે શું એ ઘા રૂજાઈ જશે? જીવનભરના ઘા હોય છે, રૂજાતા નથી। પણ અફસોસ કે કદાચ હજુ પણ આ ભ્રષ્ટ અધિકારીઓ કે ભ્રષ્ટ નેતાઓ આ બાબત સમજતા નથી। અને આપને ખબર છે કે મોરબીનો જે ઝૂલતો પુલ તૂટ્યો તો 140થી વધુ લોકોના મોત થયા હતા અને આમાં ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓ પણ સામેલ છે। ક્યાંક નેતાઓની મિલીભગત, બેઈમાન કોન્ટ્રાક્ટર, આ બધા ભેગા થતા હોય છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે અને લોકોની માંગ છે કે સરકાર આ બાબતે ગંભીર એક કાર્યવાહી હાથ ધરે। અને ગંભીર કાર્યવાહી એટલા માટે હાથ ધરે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ને છતાં પણ જો આવી ઘટનાઓ ઘટતી હોય તો પછી ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના શાસકો સામે, અધિકારીઓ સામે સવાલ ઉઠે। લોકોના ઉપયોગ માટેના બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થાય કેવી રીતે ચાલે? ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરતી આ સરકાર, અને જો આ જ સરકારમાં આવા ભ્રષ્ટાચારને લઈને લોકોના જીવ જતા હોય તો સવાલો ઉઠી રહ્યા છે। બ્રિજ બન્યાને થોડો જ સમય થયો હોય અને અચાનક બ્રિજ તૂટી પડે તો શું વિચારવાનું? લોકમંચ કાર્યક્રમમાં આજ મુદ્દે ચર્ચા કર્યું છે, તૂટતા બ્રિજ, અકસ્માત કે ભ્રષ્ટાચારનો ઓછાયો। અને આજ ચર્ચા કરવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર ધીરુ પુરોહિત મારી સાથે છે। ધીરુભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। થેન્ક યુ। સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજપૂત મારી સાથે છે। મહેશભાઈ, આપનું સ્વાગત। અને ગુજરાત ન્યૂઝના સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર અમારા છે, અમારી સાથે છે। મિલનભાઈ, આપનું પણ સ્વાગત। જી યસ મિલન, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે મેં કહ્યું તેમ કે મોરબીના તૂટતા પુલમાં જો 140 લોકોના મોત થતા હોય, નાના મોટા પુલ ધરાશાયી થતા હોય, ગંભીરા બ્રિજમાં 21 લોકોના મોત થતા હોય, છેલ્લા 3 વર્ષમાં આમ જોઈએ તો 10થી વધુ નાના મોટા બ્રિજ, હું વાત કરું છું, નાની નાની ઘટનાઓને તો છોડી દો, અને ફરી માંગરોળમાં જે આ તાલુકાનો જે આજક ગામે પુલનો સ્લેબ તૂટ્યો છે, લોકોમાં ભયનો માહોલ છે, લોકોમાં ચર્ચા છે। મિલન, લોકોનું શું કહેવું છે આ મુદ્દે અને કયા પ્રકારની ચર્ચાઓ? કારણ કે તમે ફિલ્ડમાં જતા હો છો, લોકોની સમસ્યા, લોકોના પ્રશ્નો સાંભળતા હો છો, બ્રિજને લઈને પણ ઘણીવાર વોક થ્રુ આપણે આપણી ભાષામાં કહીએ, મીડિયાની ભાષામાં, પણ આપ આપની પ્રતિક્રિયાઓ લોકોની લેતા હો છો। શું લોકોમાં ચર્ચા છે આ બાબતને લઈને? બિલકુલ, લોકોની જો વાત કરીએ તો લોકો ક્યાંક ને ક્યાંક હવે ત્રસ્ત બની ગયા છે, કારણ કે ખાતો નથી, ખાવા દેતો નથી એવું કહીએ છે। ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો થાય છે, પરંતુ ચારે તરફ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર છે, અને ભ્રષ્ટાચાર જ કેવો, ભ્રષ્ટાચારના પોપડા હવે ઉખડી રહ્યા છે। કઈ પ્રકારે ઉખડી રહ્યા છે? તો લોકો, નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના, સાહેબ 21 લોકોએ જેમણે જીવ ગુમાવ્યા છે, એ લોકોને ખબર ન હતી, તે લોકો તો પોતાના કામે જતા હતા, પોતાના ઘરે જતા હતા, પોતાની નોકરીએ જતા હતા। એવા લોકોએ ખબર ન હતી કે રસ્તાની અંદર પુલ ઉપર, જે પુલ ઉપરથી તે પસાર થાય છે તેમાં તેમને મોત મળવાનું છે। આવું જ મોત તેમને મળી ચૂક્યું। સરકારે શું કર્યું? 2 લાખ રૂપિયા, 4 લાખ રૂપિયા અને 50,000 રૂપિયા ઈજાગ્રસ્તોને સહાય જાહેર કરી દીધી। બહુ મોટી કામ કરી દીધું છે સરકારે। મૂલ્ય, જીવનનું મૂલ્ય માત્ર 4 કે 6 લાખ રૂપિયા ન હોઈ શકે।
પરંતુ સવાલ અહીં એ પણ થાય છે, લોકો હવે બોલતા થયા છે. આજની જ ઘટનાની વાત કરીશ, આપણને ગંભીરા જે પુલની દુર્ઘટના થઈ એ પછી સરકાર તાબડતોબ બેઠી થઈ, સફાળી થઈ અને જાગતી થઈ અને આદેશો કરી દીધા આનંદ પાનંદની અંદર કે તાત્કાલિક અસરથી રોડ રસ્તા રિપેર કરો, તાત્કાલિક અસરથી પુલના ઇન્સ્પેક્શન કરો. શા માટે અત્યારે જ પુલના ઇન્સ્પેક્શન થાય છે ભાઈ? જે સરકારી તંત્ર છે, માર્ગ મકાન વિભાગ આખું આપેલું છે, એ વિભાગે માત્ર ને માત્ર આ જ કામ કરવાનું છે, રોડ રસ્તાનું કામ કરવાનું છે, પુલનું નિર્માણનું કામ કરવાનું છે, એ જ જોવાનું છે. પરંતુ એ લોકોને તો એ જોવાનો ટાઈમ નથી. એ લોકોને તો માત્ર ને માત્ર ક્યાંથી કરપ્શન થાય છે, ક્યાંથી ભ્રષ્ટાચાર થાય છે, ક્યાંથી કમિશન થાય છે. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાથી માંડી અને ટોપ સુધી અત્યારે માત્ર ને માત્ર કરપ્શન 10% ક્યાંથી મળે છે, ક્યાં કોન્ટ્રાક્ટની અંદર 10% છે, ક્યાં કોન્ટ્રાક્ટની અંદર 8 ટકાવારીનો ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ બનાવી દીધી છે આપણા રાજનીતિની અંદર, હવે એક તંત્રની અંદર આ એક સિસ્ટમ બની ગઈ છે ને આ સિસ્ટમનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે. આ પરિણામ ખૂબ જ ભયાનક છે, વરવું સ્વરૂપ છે અને એનું જ ક્યાંક ને ક્યાંક ઉદાહરણ આજે જોવા મળ્યું છે. આ ભ્રષ્ટાચારનો જ પુલ હું ચોક્કસ કહીશ, કારણ કે માંગરોળ તાલુકાના આજક ગામે આજે જે પુલ જે પડ્યો છે, તંત્ર દાવો કરે છે કે આ પુલ ભયજનક હતો એટલે અમે એને ઉતારતા હતા, તોડતા હતા, ચોક્કસ તોડતા હતા. પરંતુ અત્યારે જ શા માટે? બ્રિજ દુર્ઘટના થઈ એ પછી જ શા માટે? પહેલા કેમ ન કર્યું? મોટો સવાલ અહીં એ પણ થાય છે. સાથે સાથે બુદ્ધિનું પ્રદર્શન પણ થાય છે. ગંભીરા બિલમાં જે ગંભીરા પુલની અંદર જે પ્રકારે આનંદ પાનંદની અંદર દિવાલ ચણી દીધી હતી, અંદર વાહનો હતા, રસ્તો બંધ કરવા માટે થઈ અને દિવાલ ચણી દીધી. હવે વાહનોને કઈ રીતના નીકળવું, આ એક મોટો સવાલ હતો. એવી જ રીતનો ક્યાંક ને ક્યાંક આજે પણ પુનરાવર્તન આ ઘટનાનું થયું છે. તંત્રએ તાબડતોબ પુલ ઉતારી લેવો છે, પરંતુ એ તંત્ર જે કામગીરી કરાવે છે ત્યારે એને એ ખબર નથી કે પોતે જે ડાળ ઉપર બેઠા છે એ ડાળ ન તોડવી જોઈએ. વિડીયોની અંદર દેખાય છે કે જેસીબી છે એ પુલ તોડવાની કામગીરી કરે છે, તો પુલ તોડવાની કામગીરી પોતે પુલ ઉપર રહીને કામગીરી કરે છે તો સ્વાભાવિક છે દુર્ઘટના થવાની જ છે. આ દુર્ઘટના મતલબ ક્યાંક ને ક્યાંક અત્યારે બુદ્ધિ વગરનું જે કામ કહી શકાય છે એ આપણું તંત્ર વાહકો કરાવી રહ્યા છે, કરી રહ્યા છે અને તેનું પરિણામ ક્યાંક ને ક્યાંક જનતાએ ભોગવવું પડે છે. ધીરુભાઈ, વર્ષોથી પત્રકારિતા કરો છો, લોકોની વચ્ચે જાઓ છો, અગાઉની રાજનીતિ કહીએ કે અગાઉનું રાજકારણ કહીએ કે અગાઉના નેતાઓ પણ આપે જોયા છે, રાજનીતિ પણ આખી જોઈ છે અને અત્યારે આખી જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ક્યાંક ભ્રષ્ટાચારથી લિપ્ત કદાચ આ કહી શકાય કે સમગ્ર મામલો જે મિલન ભાઈએ વાત કરી કે ખાતો નથી, ખાવા દેતો નથી, પણ ભ્રષ્ટાચાર યુક્ત શાસનની માત્ર વાતો છે. એક પછી એક આવી દુર્ઘટનાઓ. બીજું, રોડ રસ્તાને લઈને તો દર ચોમાસે ધીરુભાઈ આ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે શું માનવું છે કે હજુ કેટલા બ્રિજ તૂટશે, હજુ કેટલી જાનહાનિ થશે ખબર નથી, પણ સવાલ એ છે કે આ અધિકારીઓની બેદરકારી છે કે પછી સિસ્ટમમાં જ કોઈ ખામી છે, સિસ્ટમ સુધારવાની જરૂર છે? શું લાગે છે ધીરુભાઈ? વેલ, દિલીપભાઈ, સિસ્ટમને સુધારવાની જરૂર છે, સિસ્ટમને મૂળભૂતથી ફેરફાર કરવાની જરૂર છે. હું કોંગ્રેસના સમયથી રિપોર્ટિંગ કરું છું. કોંગ્રેસમાં, ગુજરાતમાં જ્યારે કોંગ્રેસનો પાવર હતો અને આખા ભારતની અંદર જ્યારે કોંગ્રેસ, મનમોહનસિંહ સરકાર પહેલાની સરકારો જે હતી એ સમયથી અને અત્યારે ભાજપની સરકારમાં, એટલે આપણા પ્રશ્ન માટે મારે એ કહેવું છે કે આ બંને સરકારોમાં વાત ક્યાં આવે છે તમે સમજી લ્યો. આ સરકારમાં ભ્રષ્ટાચાર ખૂબ છે. એ કેમ છે એ બતાવું આપને પહેલા, પછી એ રસ્તાનો ભ્રષ્ટાચાર હોય કે પછી પુલનો ભ્રષ્ટાચાર હોય. કોંગ્રેસની સરકારમાં પદાધિકારીઓને મહત્વ આપવામાં આવતું હતું. મારા કોંગ્રેસના મિત્ર અહીં સામે બેઠા છે, પદાધિકારીઓને મહત્વ આપીને પ્રજાના કામો થતા હતા. એટલે પદાધિકારીઓ જ્યારે પણ એવી વાતો કે ગેરરીતિ કરવાની વાત આવતી ને ત્યારે લોકોના રોષનો સામનો કરવો પડશે એને બીક લાગતી હતી, એટલે પ્રમાણમાં એ મર્યાદિત રહેતા હતા. અત્યારે શું થયું છે, સરકારમાં અધિકારી રાજ આવી ગયું છે અને દિલીપભાઈ, અધિકારીઓ એટલા હોશિયાર થઈ ગયા છે અને ભાજપની સૌથી મોટી નબળાઈ અત્યારે સંગઠન બની ગયું. જે પોષ હતું તે મારતું. એક સમય ભાજપ માટે એવો હતો કે સંગઠન પાવરફુલ હતું અને અત્યારે સ્થિતિ એવી છે કે આ જ સંગઠનના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે. અધિકારીઓ કેવા હોશિયાર છે દિલીપભાઈ કે સંગઠનના મુખ્ય નેતા સાથે સાંઠગાંઠ કરી લે અને મજા કરે. એને એક જ વ્યક્તિને સાચવવાનો અને ઉપરથી આદેશ આવે કે જુનાગઢ શહેરના ભાજપના પ્રમુખને, જુનાગઢ શહેરના જિલ્લાના પ્રમુખને, મહામંત્રીને, ફલાણાને, ઢીકડાને, એ પદાધિકારીને તમે જોઈ લો
એ કે પ્રમાણે તમારે કરવાનું છે. હવે શું થાય, કલેક્ટર જે તે અધિકારીઓ, એના મુખ્ય અધિકારીઓ હોય, કમિશનર કે કલેક્ટર કે એ કે પ્રમાણે કરવાનું, એટલે એ બધું ગોઠવાઈ જાય સાહેબ. બહુ સરળ કામ થઈ ગયું છે. અધિકારીઓ અને પદાધિકારીઓ, પછી પદાધિકારીઓને ચૂંટણી લડવા નથી જવાની. તમે આજે ધારાસભ્ય કે એ પ્રમાણે કરવું જોઈએ, તમારે સંસદ સભ્ય કે એ પ્રમાણે કરવું જોઈએ, એને બદલે પદાધિકારીઓ કે એ પ્રમાણે કરો. પદાધિકારીઓને નથી ચૂંટણી લડવા જવાની. સાહેબ, મને તો ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે મુખ્યમંત્રી લાચાર બની જાય છે અને પ્રદેશ પ્રમુખ તાકાતવાળા બની ગયા છે છેલ્લા બે ટર્મથી. આખી ચેઇન ગોઠવાયેલી હોય છે. તમે સાહેબ, હવે તો સોશિયલ મીડિયામાં એટલી હદે ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે કે તમારે પહેલા ભાજપના ફંડની અંદર પૈસા આપવા પડે લોકોના કામ કરતા પહેલા. હવે તમે વિચારો કે કેટલી હદે તંત્ર ખાડે ગયું છે ભ્રષ્ટાચાર. હવે મારે આ પુલનો જે તમે પ્રશ્ન પૂછ્યો છે, મિલનભાઈએ બહુ સાચી વાત કરી છે. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે જે ડાળ ઉપર તમે બેઠા હો ને એ ડાળ ઉપર કરવતી નહીં ચલાવો. આ મૂર્ખ લોકોએ પુલ ઉપર જેસીબી ચડાવ્યું હશે અને પછી એ પુલને તોડો, જેસીબી નદીમાં ખાબકે. તમે કયા પ્રકારની કામ કરો છો? તમારી મૂર્ખતા છે ને, લોકો તમારા મૂર્ખતા ઉપર હસે છે. પછી કલેક્ટર સાહેબ દોડીને જાય, બીજા લોકો દોડીને જાય અને મારી પાસે આવ્યું, તમે રદિયો આપો છો સાહેબ, માહિતી ખાતું. આ દેખાડું છું, તમે જુઓ કે અમારા અધિકારી દોડી ગયા અને અમારું આ કર્યું. દેખાય છે કે તમે તમારું આખું જેસીબી નીચે ખાબકે અને તમે કહો કે પુલને તોડવામાં આવી ગયો. તો આવી રીતે તોડાતો હશે. માનો કે તમે પુલ તોડો છો સાહેબ, તમે કોઈ પણ મોટી કન્સ્ટ્રક્શનને તોડો તો એની પર તમારા સાધનોને ચડાવીને એવી રીતે તોડો જેને કારણે તોડનારા માણસોથી સહિત બધું નીચે આવે, મશીન સહિતનું. આ તોડવાનું કામ છે. લોકોને મૂર્ખ બનાવવાની વાત છે સાહેબ આ બધી. જી દિલીપભાઈ. બિલકુલ મહેશભાઈ, લોકોને મૂર્ખ બનાવવાની વાત છે. અને પહેલા એવું હતું કે ભાઈ ચલો કોઈ શાસક પક્ષ ભૂલ કરે અથવા શાસક પક્ષ ભ્રષ્ટાચાર કરે તો વિપક્ષ પાસે જનતાને ઘણી બધી અપેક્ષા હોય. માન્યું કે અત્યારે ચર્ચા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર છે અને કોંગ્રેસ આક્ષેપ પણ કરે છે, કોંગ્રેસ ક્યાંક ધરણા પણ કરે છે, આંદોલન પણ કરે છે. પણ મહેશભાઈ, જે રિઝલ્ટ મળવું જોઈએ, જે અપેક્ષાઓ લોકોની કોંગ્રેસ પાસે હોય, વિપક્ષ પાસે હોય, એ ક્યાંક પૂરી નથી થતી. તો એની પાછળનું કારણ શું? કારણ કે જો પ્રજા કંટાળે એટલે વિપક્ષ પાસે જાય, વિપક્ષને ફરિયાદ કરે, એમ હોય કે અમારો અવાજ ઉઠાવશે, અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. પણ ગુજરાતમાં એ પરિસ્થિતિ નથી અને એટલે જ કદાચ લોકોની દશા આ થાય છે કે કોઈ સાંભળવા વાળું નથી, કોઈ રજૂઆત કરવા વાળું નથી ને પ્રજાને લાચાર કે બાપડી કે બિચારી કરી મૂકી છે. પહેલી વસ્તુ તો એટલા માટે કીધું કે વિરોધ પક્ષ તરીકે અમારે જે રીતે રોલ ભજવવાનો હોય, જે રીતે લોકોના પ્રશ્નો માટે લડવાનું હોય, એ અમે લડીએ છીએ. વાત છે પ્રજાની. પ્રજા છે એને એવી અપેક્ષા રાખવી છે કે કોંગ્રેસ વિરોધ પક્ષ સામો આવે, લડાઈ કરે, રોડ ઉપર આવે, જેલમાં જાય, એ બધું એને છેટેથી જોવું છે. પ્રજાને જોડાવું નથી. અને જ્યાં સુધી સરકારની સામે પ્રજા આંદોલન રૂપી જોડાય નહીં ત્યાં સુધી એનું રિઝલ્ટ ના આવે. અને ત્યાં માત્ર એવી વાત આવે કે વિરોધ પક્ષ છે એ તો કરે. એક વાત ગુજરાતની અંદર ધીરુભાઈએ કીધું એ રીતે કે કોંગ્રેસ શાસન જ્યાં સુધી જેટલા વર્ષો ચાલ્યું એની અંદર ચૂંટાયેલો પ્રતિનિધિ પછી વિરોધ પક્ષનો પ્રતિનિધિ આ કમિટીઓમાં સામેલ રહેતા. વાત આવી ભ્રષ્ટાચારની. કોંગ્રેસનો વોર્ડનો પ્રમુખ જઈને કોન્ટ્રાક્ટરને એમ ન કહી શકે કે તારે મને 5,000 દેવાના છે. આજે એ પરિસ્થિતિ છે કે વોર્ડનો પ્રમુખ, વોર્ડનો મહામંત્રી આ બધા પૈસા કોન્ટ્રાક્ટરો પાસે લેવા જાય. એ સિવાય કે તમને દાખલા રૂપે કહું કે રાજકોટનું કોઈ ટેન્ડર છે, એ ટેન્ડર બહાર પડ્યું, તમે એ ટેન્ડર જોવા જાઓ એક કોન્ટ્રાક્ટર તરીકે, ક્યારેક છે ને તમે પ્રેસ માધ્યમના પ્રતિનિધિના બદલે અજાણી જગ્યાએ ટેન્ડર બહાર નીકળે, મને કહેજો, હું તમને કહીશ કે આ ટેન્ડર બહાર નીકળ્યું. અને તમે અધિકારી પાસે જઈને એમ કહેજો કે મારા ટેન્ડર નિયમો ને બધું જાણવું છે. એટલે ત્યાં જ તમને એમ કહેશે કે આ અમારા અધિકારીને મળો. એ અધિકારીને તમે મળો એટલે એ તમને ટેન્ડરની વિગતો આપે અને સાથે સાથે કહે કે આ ટેન્ડર લાગે એટલે તમારે આટલા ટકા દેવાના રહેશે. તમારે આટલા ટકા પાર્ટી ફંડ પેલા જમા કરાવવાનો
અત્યારે સાંજ છે, ભગવાન સોગંદ ખાઈને કહું, આજે સવારે એક કોન્ટ્રાક્ટર સાથે હું બેઠો હતો રાજકોટમાં જ. એના બહુ મોટા કામ રાજકોટની અંદર ચાલે છે 3 થી 4. એને મને એક ફોનનું રેકોર્ડિંગ સંભળાયું. રાજકોટ શહેર ભાજપ કાર્યાલયમાંથી બોલું છું. 100 એ ભાઈની સરનેમ દવે છે, શહેર પ્રમુખ નહીં, એટલે બહુ સ્પષ્ટતા કરી દઉં. જે કોઈ કાર્યાલય દવે કરીને કોઈ સંભાળે છે એ બોલું છું. આપના 3 કામ ચાલુ છે, આપના ચેક હજી પાર્ટી ફંડમાં જમા નથી થયા તો એ તાત્કાલિક કરાવી આપશો. બરાબર. હવે એ કોન્ટ્રાક્ટરે એને સાચવવાના, એને વોર્ડના પ્રતિનિધિઓને સાચવવાના, વોર્ડના કોર્પોરેટરને સાચવવાના. પછી મને એમ કયો કે એમાં ખિલાસરી પછી ફેરફાર થાય કે ન થાય, સિમેન્ટમાં ફેરફાર થાય કે ન થાય. કોન્ટ્રાક્ટ રોડનો લીધો હોય, એ કોન્ટ્રાક્ટમાં 5 વર્ષની ગેરંટી આપે, પણ એ જે ડામર છે એ ડામર કાઢવાનો હોય એ કાઢે નહીં અને એની ઉપર ડામર ચડાવી દે, એટલે લોકોના ઘર આવી ગયા નીચે, એટલે ઘરમાં પાણી ઘૂસવા માંડ્યા અને ડામર છે એ એક ચોમાસે તૂટી જાય એટલે પાછો એમ કે મેં તો ગેરંટીમાં ઓકે કરી દઈશ. એટલે જે ડામર તોડવાની મજૂરી બચી એ કરપ્શનમાં જાય. એટલે મહેશભાઈ, કોન્ટ્રાક્ટ એના પાસે બીજો કોઈ રક્ષો જ નથી. તમે અવાજ ઉઠાવો છો એઝ એ કોંગ્રેસ, એઝ એ વિપક્ષ, તમે ધરણા આંદોલન કરો છો, તો શું પ્રજાનો સપોર્ટ નથી મળતો? તેની પાછળનું કારણ શું છે? કેમ સપોર્ટ નથી મળતો? પ્રજા એવું ઈચ્છે છે કે તમે લડો, તમે અમને પરિણામ લાવી દો, અમે તમારી સાથે જોડાવા તૈયાર નથી. શું કામ નથી? તો કે આ લોકો પોલીસ અમને પકડી લઈ જાય, પોલીસ અમારી ઉપર ગુનો દાખલ કરે, અથવા પોલીસ આખો દિવસ બેસાડી રાખે તો અમારી રોજગારી જાય. વેપારીની વાત કરીએ તો વેપારીને ડર જીએસટી નો ને એનો કે અમારી ઉપર રેડ કરે, અમે જોડાય તો આમ થાય. તો હવે જો તમારે ડરીને જીવવું હોય તો આઝાદી ન મળે. આ તો હવે આ ભારત દેશની પરિસ્થિતિ એ છે કે અંગ્રેજો સામે લડ્યા એમ હવે તમારે આમાંય રોડ ઉપર આવીને લડવું પડે, તો જ તમારા બાળકોનું આગલું ભવિષ્ય સારું છે. બાકી તમારે રોવાનું, ધોવાનું, વરસાદ આવે દેકારો કરવાનો, વરસાદ વહી ગયો, મતપેટીનો વારો આવે અને ત્યારે જે 500 રૂપિયામાં તમારે વેચાઈ જવાનું, પછી કહેવાનું કે અમારા ઝૂંપડા પાડી ગયા, તો એ તો પાડી જ જાય ભાઈ. અને એ જ રીતે એટલે જે તમારી લાંચ રિશ્વતની સિસ્ટમ જ્યાં સુધી પોતે બંધ ના કરે અને પ્રજા બંધ નહીં કરે ત્યાં સુધી આ વસ્તુ થવાનું. રોડ ઉપર આવતી હમણાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની અને ગુજરાતની પ્રજા એમાં દેખાડે તો સાચું. મહેશભાઈ, હવે ભ્રષ્ટાચાર છે ને ક્યાંક શિષ્ટાચાર બની ગયો છે, એના વગર ચાલતું નથી. મહેશભાઈએ ઘણા બધા એના ઉદાહરણ આપ્યા, પણ શું લાગે છે કે આવી ઘટનાઓ બને, ભ્રષ્ટાચાર ઉજાગર થાય, આવા ઓડિયો ક્લિપો વાયરલ થતી હોય, અને બીજું કે સામાન્ય જનતા પર કયા પ્રકારની અસર થતી હોય? કારણ કે પોતે ટેક્સ ભરતી હોય છે, માંડ બાર સાંધે ત્યારે તેર તૂટે છે, મોંઘવારીનો સવાલ છે, બાળકોને ભણાવવા, ઘર ખર્ચ કાઢવો અત્યારે કેટલી કપરી પરિસ્થિતિ છે બધાને ખબર છે. ત્યારે જે જનતાને કયા પ્રકારની અસર, અને બીજું કે સુરક્ષા અને વિશ્વાસનો પણ આમાં પ્રશ્ન આવી જાય છે. ધીરુભાઈ, અરે તમારી દિલીપભાઈ બહુ સાચી વાત છે. હું મારો દાખલો આજે જ દઉં સાહેબ. મેં મારું હેલ્થ નું પ્રીમિયમ મેં 38,576 રૂપિયા આજે ભર્યું. હું પ્રીમિયમ ભરીને તમારી સામે લાઈવ થયો છું સાહેબ. એમાં 5,000 રૂપિયા જીએસટી છે. 5,000 રૂપિયા 5,000 રૂપિયા હું ટેક્સ ભરું છું. મારી ઉંમર અત્યારે 65-67 વર્ષની છે. હું 70 વર્ષનો થયો. 5,000 રૂપિયા ટેક્સ ભર્યા પછી મારા દરવાજાની બહાર નીકળ્યા પછી મારા ઘરની સામે ખાડા છે. મારે શું કામ ભરવો જોઈએ ટેક્સ? 5,000 રૂપિયા ભર્યા છે અને એ ટેક્સના પૈસા, તમામ ટેક્સના પૈસાનો આવો મિસયુઝ, ભ્રષ્ટાચાર થાય છે. આજે હું એવું કહું છું, હું તો થોડોક આર્થિક રીતે સક્ષમ છું સાહેબ. નાના માણસો આવી રીતે ટેક્સ ભરતા હશે, શું સ્થિતિ હશે નાના માણસોની? તમે ટેક્સ ભર્યા પછી મનરેગા કૌભાંડ થયું, બચુ ખાબડના દીકરાઓએ કરોડો રૂપિયા ઘર ભેગા કર્યા, જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયો, નાના મોટા બ્રિજ બને, રસ્તા બને. શું લાગે છે કે સ્થાનિક રાજકારણમાં આવનારા દિવસોમાં કોઈ બદલાવ તમે જોઈ રહ્યા છો? લાગે છે કે લોકોમાં જાગૃતિ આવે અથવા કોઈ વધુ એક બદલાવ રાજકારણમાં જોઈ રહ્યા છો શોર્ટ ટાઈમમાં? ચોક્કસ આવશે. પેલા વેલા તો ભાજપ કે કોંગ્રેસના મિત્રો હવે જયારે ચૂંટણી લડવા જશે ને
ત્યારે પહેલા વહેલા તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત એવી વાત નહીં કરી શકે. પહેલા તો આપ જુઓ, હવે તો અને મને તો ક્યારેક દિલીપભાઈ આશ્ચર્ય એ વાતનું છે કે ભ્રષ્ટાચાર કર્યા પછી માણસને કોઈ સજા જ નથી થતી, અધિકારીને. તમે વિચારો, આ બ્રિજમાં જે પ્રકારે થયું હમણાં, જે બાબત માટે આપણે કરીએ છીએ, એ બ્રિજ તૂટ્યો, માણસો પડ્યા, અને એના એક્ઝિક્યુટિવ એન્જિનિયર મારી પાસે લખેલું પડ્યું છે, એનું નામ ભૂલી ગયો, મિસ્ટર ચાવડા કે કોઈ છે, અભિષેક ગોહિલ. હવે એને તમે પનિશમેન્ટ તો આપો, એને બદલે એના બચાવમાં કલેક્ટરની સૂચનામાંથી માહિતી ખાતું એના બચાવમાં પ્રેસ નોટ આપે છે. સાહેબ, એક સમય એવો હતો કે અમે પત્રકારો, મિલનભાઈ જુનાગઢમાં પત્રકારત્વ કરી ચૂક્યા છે, અમે પત્રકારો જયારે રિપોર્ટિંગ કરતા ને બીજે જ દિવસે માહિતી ખાતું અથવા તો જે તે અધિકારી એ વાત માટે કાં તો રદિયો આપે અથવા તો પોતાના બચાવમાં એમ કે ભાઈ તમે વાત કરી છે સાચી છે, એમાં સુધારો થઈ જશે એમ સ્વીકારીને, અથવા તો જે તે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો તેની સામે તપાસ થતી, એને સસ્પેન્ડ કરાતા, એને પનિશમેન્ટ મળતું. આજે તમારા કલેક્ટર એના બચાવમાં ત્યાં દોડીને જાય છે. બિલકુલ. ધીરુભાઈ, સમયની મર્યાદા. મહેશભાઈ, શોર્ટમાં શું કહેશો કે પનિશમેન્ટ જે વાત કરી કે સજા થવી જોઈએ, ક્યાંક દાખલો બેસે એવી કાર્યવાહી થવી જોઈએ, નથી થતી, તો એના માટે તો કોંગ્રેસે કંઈક કામ કરવું પડે લાગે છે. શોર્ટમાં કહેજો. બહુ સ્પષ્ટ જ કહું છું કે પેલી વસ્તુ તો એ કે જે રીતે વાત છે કે પુલ તોડતા હતા, જેસીબી હતું, તો પહેલા આપના માધ્યમ દ્વારા રાજકોટના કલેક્ટરને હું એ પૂછવા માંગુ છું કે તમે કઈ તારીખે કેટલી તારીખે જાહેરનામું બહાર પાડ્યું કે આ પુલ તોડવા માટેની કાર્યવાહી ચાલુ થઈ છે? એટલે જુનાગઢ કલેક્ટર શ્રીએ આ વસ્તુની પેલા સ્પષ્ટતા કરવી પડે. એનું જાહેરનામું એને કઈ તારીખે પાડ્યું કે ન પાડ્યું, અને હવે આ પુલ તૂટી ગયા પછી રાતોરાત જો જાહેરનામું લે આવે તો એનો મતલબ એવો બહુ સ્પષ્ટ થાય છે કે કલેક્ટર શ્રીને આ કોઈને આ પુલ તોડવા માટેની વ્યવસ્થા કરેલી નહોતી, માત્ર જેસીબી નીકળ્યું, તૂટ્યું અને હવે એને તોડવાની સિસ્ટમમાં લઈ આવે છે. ભ્રષ્ટાચાર અને આ પુલોની વાત રહી, આ સરકાર માત્ર એવું માને છે કે 4 લાખ રૂપિયા કોઈ વ્યક્તિને દઈ દેવાથી, કોઈનો છોકરો ગુજરી જવાથી આપણે મુક્ત છીએ, પણ એ લોકો એ જાણતા નથી કે એની આતરડી દુબાઈ છે, એનો એકનો એક દીકરો ગયો હોય, એકનો એક પતિ ગયો હોય, એકને એક દીકરી ગઈ હોય, અને એ કુદરત આપશે અને એ રીતે આપશે કે જે દિલ્હીની અંદર રંગાબીલા બેઠા છે ને, એ રંગાબીલા મોઢું દેખાડવા જેવા આ દેશમાં નહીં રહે, એવું થશે. મહેશભાઈ, આપની વાતનો બહુ ટૂંકમાં જવાબ આપું છું. આજે અભિષેક ગોહિલ જે છે, અધિકારી છે, એને મેં પોતે સવાલ કરેલો. મેં પોતે કહેલું કે સાહેબ, આ કેવી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે તમે, તમારી જેસીબી ઉપર ઊભું છે. બીજી તરફ જ્યાં ગામના જે સરપંચ છે, આ ગામના સરપંચનું નામ છે રમેશ વાજા, આ સરપંચ પોતે કહે છે કે કોઈ જાહેરનામું બહાર પાડવામાં નથી આવ્યું, ખાલી ને ખાલી એક દિવસ અગાઉ આવીને અમને કીધું કે આવતીકાલથી તમારો પુલ બંધ કરીએ છીએ. પુલ બંધ કરો છો તો એ તબક્કે 15 થી 20 ગામો ત્યાં અહીંથી પસાર થાય છે, હજારો લોકો ત્યાંથી પસાર થાય છે. આ પુલને બંધ કરવો છે તો પહેલા વહેલા ડાયવર્ઝન તૈયાર કરવું જોઈએ. ડાયવર્ઝનનું કોઈ ઠેકાણું નથી, માત્ર ને માત્ર પોતાનો બચાવ કરવા માટે થઈ અને અભિષેક ગોહિલ જે અધિકારી છે એને આનંદ પાનંદમાં જવાબ તો આપી દીધા, અને કલેક્ટરે એ જવાબોને મોહર મારી દીધી. એને આજે જે નિવેદન કરી એનો બચાવ કરી અને મોહર મારી દીધી, બચાવ કરવા નીકળ્યા છે. એનું એક કારણ આવી થઈ રહ્યા છે. મિલનભાઈ, દિલીપભાઈ, આપના માધ્યમ દ્વારા આ પ્રજાને કહેવા માંગુ છું કે એનું કારણ એ છે કે જે દાગિયાઓ સરકારમાં બેઠા છે એ અધિકારી થ્રુ રૂપિયા લે છે. એટલે અધિકારી અત્યારે છે ને એ સીએમ થઈ ગયા છે, અધિકારી હોમ મિનિસ્ટર થઈ ગયા છે, કારણ કે અધિકારીઓને ખબર જ છે કે આપણે નાણાં મોકલી દઈએ છીએ એટલે આપણું કઈ થવાનું નથી, એકબીજાનો બચાવ કરે છે. વાત સાચી. જે પ્રમાણે મહેશભાઈએ કહ્યું કે વિરોધ પક્ષ એની રીતે કામ કરે છે અને લોકોના સવાલો લઈને ઉતરે છે, પણ લોકોએ ક્યાં રોડ પર ઉતરવાની જરૂર છે, અને લોકો અને વેપારીઓમાં પણ એક ડરનો માહોલ છે એમનું કહેવું છે. પણ હવે લોકોએ રોડ પર આવીને પોતાની રજૂઆત કરવી પડશે, માત્ર વિપક્ષથી નહીં ચાલે. ધીરુભાઈએ કહ્યું એમ કે સિસ્ટમને સુધારવાની જરૂર છે, ભ્રષ્ટાચાર ખૂબ છે આ સરકારમાં, અને એમણે વાત કરી કે પાર્ટી ફંડમાં પૈસા આપવા પડે છે, પણ આવનારા દિવસોમાં રાજકારણમાં આને લઈને બદલાવ આવશે. અને મિલન ઠાકર અમારા જે લોકેશન હેડ છે એમણે તો કહ્યું કે લોકો ત્રસ્ત છે, ખાતો નથી, ખાવા દેતો નથી, ને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો છે, માત્ર સહાય આપવાથી લોકોને જિંદગી નથી બચતી, મોટી કામગીરી કરવી પડે. અને જીવનનું મૂલ્ય, મિલનનું કહેવું છે કે કેટલું 4 થી 6 લાખ, આ સવાલો પણ એમણે ઉઠાવ્યા છે. અને શા માટે ઇન્સ્પેક્શન
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ નથી કરતા? શું કરે છે આ ડિપાર્ટમેન્ટ? આવા સવાલો પણ ઉઠી રહ્યા છે અને સિસ્ટમ કરપ્શન, ભ્રષ્ટાચારની એક સિસ્ટમ બની ગઈ છે એમ પણ માનવું છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ધીરુ પુરોહિત, મહેશ રાજપૂત, મિલન ઠાકર ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આ તૂટતા બ્રિજની વાત હતી કે અકસ્માત કે ભ્રષ્ટાચારનો ઓછાયો, પણ ભ્રષ્ટાચારના ઓછાયા વચ્ચે જ આ અકસ્માત છે સાબિત થાય છે. ફરી મળીશું. નમસ્કાર.